वाव तालुका के भड़वेल गांव में मेटर सरपंच के दूरदर्शी नेतृत्व में 6 महीनों में उल्लेखनीय विकास। वाव तालुका से दशरथ भाई ठाकुर की विशेष रिपोर्ट। वाव तालुका के भड़वेल गांव से एक सकारात्मक खबर, जहां पिछले 6 महीनों से बुनियादी सुविधाओं और सार्वजनिक कार्यों में उल्लेखनीय प्रगति देखने को मिली है। गांव में सड़क मरम्मत, स्वच्छ पेयजल व्यवस्था, शौचालय निर्माण सहित कई जरूरी परियोजनाओं को तेजी से पूरा किया गया। ग्रामीण बताते हैं कि इन कार्यों ने उनके दैनिक जीवन को काफी सरल बनाया है। गांव के भीतर साफ सफाई, जल आपूर्ति और सामाजिक सुविधाओं पर विशेष ध्यान दिया गया है। इन प्रोजेक्ट्स के कारण ग्रामीणों को समय पर सुविधा दोनों की बचत हुई है। ग्रामजन बताते हैं कि कार्य न सिर्फ तेजी से बल्कि पारदर्शिता के साथ किए गए हैं। गांव के लोगों का कहना है कि सुविधाएं बढ़ने से स्वास्थ्य और जीवन शैली पर अच्छा असर पड़ा है। कई ग्रामीणों ने बताया कि गांव में आधारभूत ढांचे के सुधरने से दैनिक जीवन की समस्याओं में काफी कमी आई है। ग्राम पंचायत की ओर से बताया गया है कि शिक्षा, स्वास्थ्य और स्वच्छता से जुड़े कई शेष कार्यों भी जल्द पूरी किए जाएंगे। उद्देश्य है कि गांव में सभी वर्गों को आवश्यक सुविधाएं समय पर मिले। फिलहाल ग्रामीणों को विकास कार्यों में दिख रही निरंतरता से उम्मीदें बढ़ी है। आने वाले 6 महीने में और प्रोजेक्ट्स पूरे होने की संभावना है। अधिक अपडेट्स के लिए जुड़े रहिए सत्यम टॉक शो के साथ। મને બીજી ટર્મમાં ચૂંટાયાને 6 મહિના જેટલાનો સમયગાળો થયો છે। એ 6 મહિનાના ટૂંકા સમયગાળામાં મેં સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી 40 લાખથી પણ વધારે રૂપિયાના વિકાસના કામો આ ગામમાં 6 મહિનાના ટૂંક સમયમાં હાથ ધરેલ છે। જેમાં આપ જોઈ રહ્યા છો, આ જે અમારી વર્ષો જૂની અહીં રબારીવાસ અને મેઠાણીબા પરિવારની એક શેરી આવેલ છે, જે વર્ષો જૂની ખાડા અને ત્યાં લોકો બાઇક પણ કે ચાલીને ન જઈ શકાય એવી સ્થિતિ હતી। એ શેરીનું લગભગ અંતર 350 મીટર જેટલી લંબાઈવાળી આખી પેવર બ્લોકની શેરી બનાવી છે। મેં એક સમસ્ત સર્વે સમાજનું સ્મશાન ભૂમિ અને એક અનુસૂચિત જાતિ સમાજની સ્મશાન ભૂમિ, એ બે સમાજોની સરસ મજાની સ્મશાન ભૂમિઓનું નિર્માણ કરેલ છે। સરસ મજાની સ્કૂલની બિલ્ડિંગ બનાવેલ છે। હું આપની ચેનલના માધ્યમથી આપણા વાવથરા જિલ્લાના તમામ સરપંચોને અપીલ કરું છું કે આપ જો જે સત્તા પક્ષ સાથે રહેશો તો વિકાસના કામો કરવામાં મજા આવશે। અમે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળા છીએ અને પાર્ટી સાથે જોડાયેલા અમને સરકાર તરફથી ખૂબ બધા કામો મળે છે અને ગામનો સારી રીતે અમે વિકાસ કાર્ય કરી શકીએ છીએ। ગામમાં સરસ મજાનું 25 લાખના ખર્ચે પંચાયત ઘરનું निर्माण, જેનું ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, એનું પણ કામ ટૂંક સમયમાં હાથ ધરવાનું છે। એક અંડરગ્રાઉન્ડ સંપનું કામ પણ ટૂંક સમયમાં હાથમાં ધરવાનું છે। સબ સેન્ટરનું ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે, જે પણ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। સરકારશ્રી તરફથી અમારા ગામ લોકોને જે થોડા સમય પહેલા આ વિસ્તારમાં ફ્લડ આવ્યું ત્યારે 2 હેક્ટરની મર્યાદા ધરાવતા તમામ ખેડૂતોને 44,000 રૂપિયા, જેનું ચૂકવણું પણ 1-2 દિવસમાં થશે। અમારા ગામના 250 ખેડૂતોના ફોર્મ ભરીને અમે જમા કરી દીધેલ છે અને બાકી અત્યારે એક એસઆઈઆરની પણ કામગીરી ચાલી રહી છે। તો હું આપની ચેનલના માધ્યમથી આ જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને આગેવાનોને એ પણ વિનંતી કરું છું કે આ એસઆઈઆરની કામગીરીમાં દરેક આગેવાન કાર્યકર્તા પોતાની નૈતિક જવાબદારી અને ફરજ સમજી અને બીએલઓને મદદરૂપ થઈ અને કોઈ પણ મતદાતા એસઆઈઆરનો